6 માર્ચ બુધવારની સાંજે જગદીશ ત્રિવેદીને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે સંગીત નાટક એકેડેમીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટક એકેડેમીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. તામ્રપત્ર, શાલ અને 1 લાખ રૂપિયાનો પુરસ્કાર મેળવી સમાજસેવક ત્રિવેદીએ તરત જ તેમાં 10 લાખ ઉમેરી સુરેન્દ્રનગરની CJ હોસ્પિટલમાં 11 લાખ રૂપિયાના ડિજિટલ એક્સ-રે મશીનનું દાન કર્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી G. કિશન રેડ્ડી તથા કાયદો, ન્યાય તથા પાર્લામેન્ટરી અફેર્સ અને સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાળ, સંગીત નાટક એકેડેમીના ચેરમેન સંધ્યા પુરેચા અને સાંસ્કૃતિક મંત્રાલયના મહામંત્રી ગોવિંદ મોહન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પહેલી તસવીરમાં મહામહિમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે 1 લાખનો એવોર્ડ સ્વીકારતા અને બીજી તસવીરમાં સુરેન્દ્રનગરની CJ હોસ્પિટલના આગેવાનોને 11 લાખ અર્પણ કરતા જગદીશ ત્રિવેદી જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.